મિંકી ચકલી અને સોનું કબૂતર બંને પોતપોતાના ઘરે પહોંચી ગયા. સોનું કબૂતરે મિંકી ચકલીની જાદુવાળી વાત આખા જંગલમાં ફેલાવી દીધી. બપોરના સમયે સસલું, શિયાળ અને હાથી મિંકી ચકલીના ઘરે પહોંચ્યા. મિંકી ચકલી, જલ્દીથી અમારી સાથે આવ. જંગલમાં સિંહ આવ્યો છે. એવામાં તું જ અમને બચાવી શકે છે. તમે બધા ચિંતા ના કરો મિત્રો, હું હમણાં જ આવું છું. આમ કહીને મિંકી ચકલી તે ત્રણેય સાથે આગળ વધી. મિંકીના મા બાપ પણ આ વાતથી હેરાન હતા, તેથી તે પણ પાછળ ગયા. આ બધા તે જગ્યાએ પહોંચ્યા જ્યાં એક ખૂંખાર સિંહ હતો. તેણે એક હરણને માર્યું હતું અને તેનું માંસ ખાઈ રહ્યો હતો. આજથી હું આ જંગલનો રાજા છું. દુષ્ટ સિંહ, હું છું ત્યાં સુધી આ જંગલનું કોઈ પણ પ્રાણી તને રાજા નથી માનવાનો. જો તારું ભલું ઈચ્છે છે તો જતો રહે અહીંયાથી. આટલા બધા જાનવર મૂંગા ઊભા છે અને એક ચકલી મને ચુનૌતી આપે છે. આ સાંભળી મિંકી ચકલીએ તેની આંખો બંધ કરી અને બોલી કે આ દુષ્ટ સિંહ જે મારી સામે ઊભો છે તે 10 દિવસ માટે એક પગથી લંગડો થઈ જાય. આટલું કહેતા જ સિંહને દુખાવો થવા લાગ્યો અને તેનો એક પગ ઉપર થઈ ગયો. એવું લાગે છે કે મારા પગનું હાડકું ચટકી ગયું છે. બહુ દુખાય છે. આ ફક્ત 10 દિવસ માટે રહેશે. જો 10 દિવસની અંદર તું જંગલમાંથી ના ગયો તો પછી તને હું ઉંદર બનાવી દઈશ. ના ના, હું આજ હાલતમાં અહીંથી જતો રહું છું. આમ કહી સિંહ ધીરે ધીરે લંગડાતો ત્યાંથી જતો રહ્યો. બધા જાનવર મિંકીનો આભાર માનવા લાગ્યા.